જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સિક્રેટ સપોર્ટ ઇન્ડિયા ચેનલની અંદર. મિત્રો, જે આજના આવી ગઈ છે બ્રેકિંગ ન્યૂઝ. ગુજરાતમાં જે ઉનાળુ જે વેકેશન છે, જે ગુજરાતના જે આપણો ગુજરાત રાજ્ય છે એની અંદર ધોરણ આપણે જેટલી બી શાળાઓ આવેલી છે ગુજરાત રાજ્યની અંદર તેના વિશે વાત કરવામાં આવેલી છે કે આ જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે અને શાળાના જે વિદ્યાર્થીઓ છે 1 થી 8 ધોરણ, જે પ્રાથમિક, પછી માધ્યમિક અને હાઈસ્કૂલ જે અને કોલેજ, આ બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. તો આ મહત્વના સમાચાર શું છે તેના સંપૂર્ણ વિશે વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ અમારા વિડીયોને જરૂરથી કરી દેજો. મિત્રો, આ વિડીયોની અંદર આપણે એવી વાત કરવાના છે જેના જે તમે ન્યૂઝ સાંભળીને તમે ને ખૂબ જ ગમશે. એટલે આપણે આજના આ વિડીયોમાં એવા સમાચાર તમને આપવાના છે જેનાથી તમને વધારે ગમશે. એટલે તમારા મિત્રો સાથે પણ જરૂરથી આ વિડીયો શેર કરી દેજો, જેથી તે પણ આ વિડીયોને જોવે અને એને પણ આનંદ અનુભવાય, જેથી કરીને તે પણ આ વિડીયોને જોઈ શકે અને એને પણ મહત્વના સમાચાર મળી જાય. તો મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. મિત્રો, તો તમે જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. ગુજરાતમાં જે ઉનાળુ વેકેશન છે, એટલે કે જે ઉનાળુ વેકેશન પાડવામાં આવ્યું છે, જે પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલના જે અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેના જે ઉનાળાનું વેકેશન પાડવામાં આવેલું છે તેના વિશે કોઈ મહત્વના સમાચાર આપવામાં આવે છે. હવે મહત્વના સમાચાર એ છે કે જ્યારે આ ઉનાળુ વેકેશન છે એ હવે 10 થી 15 દિવસની અંદર ઉઘડી જવાનું છે. એટલે કે શાળાઓ અને કોલેજો ખુલ્લી જવાની છે 10 થી 15 દિવસની. એટલે આ છઠ્ઠા મહિનાની 10 તારીખની આજુબાજુ બધી શાળાઓ અને 5 થી 6 દિને રહીને કોલેજો પણ શરૂ થઈ જવાની છે. પણ હવે એવું તો શું કારણ છે કે આ વેકેશનને વિદ્યાર્થીઓ માટે 10 દિવસ લંબાવવામાં આવે છે? તો જો અહીંયા તમે જોઈ શકો છો કે 10 દિવસ લંબાવવા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. એવું તો શું થયું કે 10 દિવસ લંબાવવામાં આવશે ઉનાળાનું વેકેશન? તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. એટલે તમારે શાંતિથી આ વિડીયો જોજો. તો તમે જોઈ શકો છો કે ઉનાળુ જે વેકેશન છે, મેં તમને કીધું હતું કે છઠ્ઠા મહિનાની 10 ની આજુબાજુ ખુલવાનું છે. એટલે કે છઠ્ઠા મહિનાની 8 ના બદલે હવે 18 જૂનથી શિક્ષણ કાર્ય શરૂ કરવા સંચાલક મંડળને સીએમની રજૂઆત કરવામાં આવી છે. એવું તો શું બન્યું છે કે જે 8 જૂનના બદલે 18 જૂને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં સંચાલક મંડળને સીએમએ રજૂઆત કરી. તો આનું એક જ કારણ છે કે ગુજરાતની અંદર અસહ્ય ગરમી પડી રહી છે, તડકો પડી રહ્યો છે, જેનાથી બાળકોને તડકો લાગવાની ફૂલ સંભાવના છે. જો આ તડકાની અંદર તેઓ સ્કૂલે કે કોલેજે જશે વિદ્યાર્થીઓ, તો એ ખૂબ જ માંદા પડી જશે. એટલે આને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનું જે શૈક્ષણિક કાર્ય છે સંચાલક મંડળ સીએમએ રજૂઆત કરી દીધી છે કે અસહ્ય ગરમીને લીધે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી દેવામાં આવી છે. તો આની આપણે સંપૂર્ણ તમે જોઈ શકો છો અસહ્ય ગરમી. અસહ્ય એટલે તમે જોઈ શકો છો અને તમે અનુભવી શકતા હશો કે તમે જ્યારે રૂમમાંથી બહાર નીકળો છો એટલે ખૂબ જ ગરમી પડે છે. તમે કામ પણ નથી કરી શકતા અને ખૂબ જ પ્રકારની ગરમી પડે છે, જેનાથી તમને ચામડીના રોગો પણ થઈ જવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને સીએમએ શૈક્ષણિક કાર્ય જે છે એને રજૂઆત કરી દીધી કે 10 દિવસ 8 જૂનને બદલે 18 જૂને ખોલવામાં માંગ કરી દીધી છે. આગળ વાત કરીએ. આ હું જે સમાચાર છે તે હું ગુજરાત સમાચાર અમદાવાદમાંથી આપી રહ્યો છું. તમે જોઈ શકો ગરમી અને ડીઝલની અછતના કારણે ધોરણ 9 થી 12ના ઓનલાઈન
કરવાની પણ રજૂઆત કરી દેવામાં આવી છે. આ જે ગુજરાત સરકારે છે ગરમી અને ડીઝલની અછતના કારણે છે ને ધોરણ 9 થી 12 નું જે ઓનલાઈન કરવાની જે છે ને કરવાની રજૂઆત પણ કરી દેવામાં આવી છે. તો એવું શું છે તો આપણે આગળ વાત કરી. ગુજરાતમાં હાલ પડી રહેલી અસહ્ય ગરમીને લીધે તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. એ મેં તમને વાત કરી એ રીતના કે 10 દિવસ લંબાવવાની સંચાલક મંડળે વાત કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રીને પત્ર દ્વારા જણાવ્યું કે સ્કૂલોમાં આગામી તારીખ 8 જૂનના બદલે 18 જૂનથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે. આ સાથે જ બાળકોને લૂ અને ટ્રાન્સપોર્ટની સમસ્યાથી બચાવવા માટે શાળાઓના શૈક્ષણિક દિવસો ઘટાડવા અને ઓનલાઈન શિક્ષણ અપનાવવાની પણ ભલામણ કરાઈ છે. કે જો રાજ્યના મુખ્યમંત્રી છે ને એના દ્વારા પત્ર પણ આપી દેવામાં આવ્યો છે કે આગામી 8 જૂને છે ને શરૂ થવાની નીતિ સ્કૂલો અને કોલેજો તો કોલેજો થોડાક ધીરે શરૂ થવાની સ્કૂલો શરૂ થઈ જવાની હતી 8 તારીખે. તો હવે એને એમ કહે છે કે 18 જૂને શૈક્ષણિક કાર્ય શરૂ કરો જેથી કરીને આ સાથે બાળકોને લૂ ન લાગે અને ટ્રાન્સપોર્ટની સમસ્યાથી બચાવવા માટે શાળાઓમાં શૈક્ષણિક દિવસો પણ ઘટાડવા અને આ શૈક્ષણિક દિવસો પણ ઘટી જાય અને સાથે સાથે આનું શિક્ષણ ન બગડે તે માટે તેને એમ પણ માંગ કરી કે છે ને ઓનલાઈન શિક્ષણ અપાવવાની પણ ભલામણ કરાવવામાં આવી છે. રેડી. તો ત્યારબાદ જો વાત કરીએ તો કે સંચાલક મંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે હાલમાં ગુજરાતના પ્રત્યેક ગામડા અને શહેરમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સંચાલક મંડળે મુખ્યમંત્રીને એવું જણાવ્યું પત્રમાં જણાવ્યું કે હાલમાં જે ગુજરાતની એવી પરિસ્થિતિ છે ગામડાઓ અને શહેરોમાં ગરમી છે ને એટલી પડે છે ને કે 40 થી 44 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે. તો આમાં જો બાળકો સ્કૂલોમાં આવે તો એને લૂ પણ લાગવાની સંભાવના છે શું લાગી જ જાય એટલે કરીને આ સાથે તેને જાણ કરી છે. એ સિવાય અત્યારે યુદ્ધના લીધે પેટ્રોલ ડીઝલની પણ અછત વધી રહી છે જેથી અગાઉના આયોજન મુજબ શાળાઓ 8 જૂનના રોજ શરૂ થવાની છે પરંતુ આટલી બળબડતી ગરમીમાં માસૂમ બાળકોને મોટી રાહત આપવી અનિવાર્ય હોવાથી વેકેશન લંબાવીને 18 જૂનથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવે. એટલે જો આટલી પેટ્રોલ ડીઝલની એક તો અછત છે જેથી આ 8 જૂને ખુલવાનું હતું તે હવે એમ કહે છે કે આ બળબડતી ગરમીમાં માસૂમ બાળકોને છે ને મોટી રાહત આપવી એ અનિવાર્ય હોવાથી વેકેશન છે ને તમે 18 જૂને શાળાઓમાં શરૂ કરી દો જેથી કરીને તેને પણ ગરમી લાગે નહીં. આવી રીતના માહિતી આપી છે. ત્યારબાદ એમ કીધું છે કે આ ઉપરાંત તો મેં તમને વાત કરી એ રીતના તો આવી રીતના આ ઉપરાંત કેજી થી ધોરણ 5ની શાળાઓ અઠવાડિયામાં માત્ર 5 દિવસ અને ધોરણ 6 થી 8ની શાળાઓ અઠવાડિયામાં માત્ર 3 દિવસ ચલાવવાની અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ અંગે નિર્ણય લઈ હુકમ કરવાની વિનંતી કરાઈ છે. એટલે કે આમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત કેજી એટલે બાલ મંદિરથી લઈને કેજી ધોરણથી લઈને ધોરણ 5ની જે શાળાઓ છે 1 થી 5ના ધોરણના વિદ્યાર્થીઓ અને કેજી નર્સરીના જે શાળામાં જે વિદ્યાર્થીઓ છે ને એને અઠવાડિયામાં માત્ર ને માત્ર 5 દિવસ જ જવાનું એને વધારે દિવસ ન જવાનું કેમ કે નાના રહ્યા છે એટલે એને લૂ લાગવાની સંભાવના વધુ રહે છે એટલે કે એને અઠવાડિયામાં 5 દિવસ જ જવાનું છે. અને ધોરણ 6 થી 8ના જે શાળાઓમાં અઠવાડિયામાં માત્ર 3 દિવસ ચલાવવાની રહેશે એટલે કે ધોરણ 6 થી 8ની શાળાઓ છે ને તો એની અઠવાડિયામાં માત્ર 3 દિવસ ચલાવવાની જ રહેશે. એટલે ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે ને માત્ર 3 દિવસ જ જવાનું રહેશે. અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ અંગેની હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે આમાં એમ કીધું છે કે જે ધોરણ 9 થી 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એને તો કઈ જવાની જરૂર નથી એને ઘર બેઠા જ કરવાનું કેમ કે એને મોટા હોય છે એટલે એ ઓનલાઈન શિક્ષણ લઈ શકે છે. એટલે કે એને કઈ જવાની જરૂર નથી એને ઓનલાઈન શિક્ષણ લઈ લેવાનું એટલે એને એટલો બધો વાંધો ન આવે
અને જે બાલ મંદિરથી 5 ધોરણના વિદ્યાર્થીઓ છે એને જવું પડે, કેમ કે ઓનલાઈન શિક્ષણ ન લઈ શકે, એટલે એને અઠવાડિયામાં માત્ર ને માત્ર 5 દિવસ જવાનું. અને 6 થી 8ના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 3 દિવસ જ જવાનું રહેશે. તો આવી રીતના જે નિર્ણય કરવામાં આવ્યો છે અને આવી રીતના હુકમ પણ આપી દેવામાં આવ્યો છે. તો આવી રીતના આજના આ સમાચાર છે કે એમ કહી દીધું છે કે અસહ્ય ગરમીના લીધે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ છે. જે આ માંગ અ, કરવામાં આવી છે. જો આ માંગ સાચી પડી જાય, સાચી જ પડશે, કેમ કે ગરમી બહુ જ પડે છે. એટલે તમારે 10 દિવસનું વેકેશન વધુ પડ્યું છે. મેં તમને પહેલા જ કીધું હતું કે તમને મહત્વના સમાચાર અને ખૂબ જ સારા સમાચાર તમારા માટે આવી ગયા છે. એટલે કે તમે આ વિડીયોને શાંતિથી જોજો. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય, તમારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને હજી આવા ને આવા ગમે ત્યારે શું વેકેશન લંબાવવામાં આવ્યું છે, શું આગળની શું પ્રોસેસ છે, શું નથી, તે બધી જ માહિતી જે આગળનું વેકેશન વધશે કે નહીં વધે તેની સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલ પર મૂકતા રહીશ. અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને તે પણ આનો લાભ લઈ શકે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.